જય જિનેન્દ્ર, સાદર વંદન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ ઉપર ફરી એકવાર આપ સર્વનું સ્વાગત છે. જૈન સંગીત સ્વાધ્યાયનો એક વિશેષ અવસર અત્યારે આપણે સૌ માણી રહ્યા છીએ અને એ નિમિત્તે આપણે વિવિધ પ્રકારના જૈન સંગીતોના જે રચનાઓ જે થઈ છે એનામાંથી પણ પસાર થઈ રહ્યા છીએ. આ ખાસ કરીને ગયા વખતે ગિરિરાજભાઈએ આપણને કેટલીક શાસ્ત્રીય સંગીતની રચનાઓથી પણ પરિચિત કરાવ્યા અને ત્યારબાદ નિયમિત રીતે જોનીભાઈ પાસેથી તો આપણને વિવિધ જૈન સાહિત્યકારોની રચનાઓ પણ પ્રાપ્ત થઈ રહી છે. સૌને એકદમ મનમોહક લાગે એવું એક સાહિત્ય પ્રકાર છે ગઝલ. અને સામાન્ય રીતે ગઝલ વિશે જેવું ગઝલનું નામ આવે એટલે તરત એમ થાય કે અરે વાહ, આ તો બહુ જ રસપ્રદ એવો કાવ્ય પ્રકાર છે. પરંતુ જૈન ગઝલ એવો આમ જોઈએ તો કોઈ શબ્દ આપણે ત્યાં પ્રચલિત નથી, પરંતુ આપણા ઘણા બધા સર્જકોએ એ રચનાઓ કરી છે, એ સ્વરૂપમાં રચનાઓ કરી છે અને આજે એવી કેટલીક રચનાઓ વિશે વાત થવાની છે. હું આ મંચ આપણને જે નિયમિત સંગીતનો સ્વાધ્યાય કરાવે છે એવા આદરણીય જોનીભાઈને સોંપું એ પહેલા એક સરસ વાત કરવાનું આજે એ પણ મન થાય છે કે આપણા વ્યાખ્યાનના પૂર્વે આપણે ઇન્સ્ટ્રુમેન્ટનો અહીંયા એક પરિચય મેળવી રહ્યા છે કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ અને એની ધૂન કયા પ્રકારની છે. હમણાં એક બહુ સરસ વાત એ જાણવા મળી કે આપણા બહુ જ જાણીતા સંગીતકાર એવા AR રહેમાન એમને એક વિશેષ શ્રેણીનો આરંભ કર્યો છે, હાર્મની કરીને. ભારતમાં એક સંસ્કૃતિથી ભરેલો દેશ છે અને દરેક મંદિરો સાથે કોઈક ને કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ જોડાયેલા છે. ક્યારેક તમને અવસર મળે તો તમે ચોક્કસ એમાંથી પસાર થજો, કારણ કે અહીંયા તેઓએ સમગ્ર ભારતના અલગ અલગ રાજ્યોમાં પ્રવાસ કરે છે. એ રાજ્યનું જે વિશેષ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે ખાસ કરીને એમને ધાર્મિક તહેવારો માટે એ લોકો ઉપયોગમાં લે છે, પરંતુ બહુ જાણીતું નથી થયું, એવા ઇન્સ્ટ્રુમેન્ટ અને એના નાદનો આપણને પરિચય કરાવે છે. તો ઇન્સ્ટ્રુમેન્ટ અને નાદના પરિચય વિશે મારે તમને એના મહત્વ વિશે ન કહેવાનું હોય, પણ ભારતીય સંસ્કૃતિ સાથે કેવું એ જોડાયેલું તત્વ છે અને એવા એકથી એક ચડિયાતા ઇન્સ્ટ્રુમેન્ટનો પરિચય કરાવે છે જેના વિશે સાંભળીને આપણને પોતાને પણ આશ્ચર્ય થાય. તો ક્યારેક અવસર મળે તો એમાંથી પણ પસાર થજો. હું જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ વતી આપ સર્વનો સ્વાગત કરીને જોનીભાઈ આપનું વિશેષ સ્વાગત કરું છું. જોનીભાઈ, એક વ્યાખ્યાનના અંતરાલ પછી આપણે ફરી પાછા મળી રહ્યા છીએ અને આજે જૈન ગઝલ વિશે તમે વિશેષ વાતો કરવાના છો, તો એનો એક આનંદ પણ વ્યક્ત કરું છું. તો મંચ આપને સોંપું છું કે જૈન ગઝલ વિશે આપ વાત કરો. જોનીભાઈ શાહ. થેન્ક યુ સેજલબેન. પ્રણામ. જય જિનેન્દ્ર. દર વખતની જેમ શરૂઆત એક ભક્તિ ગીતથી કરશું, પણ આ ભક્તિ ગીત જે છે એ નઝમ છે. રચયિતા છે આપણા નવકાર મંત્ર આરાધક પન્યાજી મહારાજ, ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય ધુરંધર વિજયજી મહારાજ સાહેબ. ધુરંધર વિજયજી મહારાજ સાહેબની વાત આ પહેલા પણ આપણે કરી છે. બહુ મોટા કવિ છે. ગિરનાર ઉપર એમને ખંડકાવ્ય રચ્યું છે. શાંત સુધારસ એનો ગુજરાતી સમગે અનુવાદ કર્યો છે. એ ઉપરાંત અદ્ભુત રચનાઓ છે એમની. તો એમની એક નઝમથી શરૂ કરીશું. તમારે ઈશારે જગતમાં બધું, તમારી કૃપાથી જગતમાં બધું, ન માનેલું માલિક બને છે તમારી ઝલક તો ખલકના અણુએ, અણુએ ગજબની જગે છે જગે છે જગે છે જગે છે જગે છે જગે છે. પેલા ચાંદ સૂરજ સિતારા ગગનમાં તમારા જ તેજે ચમકતા મગનમાં, તડકતી તડિતને ભભકતા અગનમાં, બધે જ્યોત તારી જલે છે જલે છે, બધે જ્યોત તારી જલે છે જલે છે, બધે જ્યોત તારી જલે છે જલે છે. વસંતી હવામાં ખીલેલા ચમનમાં, પહાડો ખીણો વૃક્ષ ને કુંજવનમાં,
સરોવર કુવાઓ નદી ને ઝરણમાં બધે ભાલ તારું ઝરે છે બધે ભાલ તારું ઝરે છે ગરજતો પયોધર ઘુઘવતો સમંદર સુસવતી હવાઓ પહાડો નિકંદર નસે નસ મહી દોડતા લોહી અંદર બધે નાદ તારો રમે છે બધે નાદ તારો રમે છે બધે નાદ તારો રમે છે જગતના અણુએ અણુના રાજા પુકારું તને મારી ભીતર તું આજા મને છોડીને નાથ તું ક્યાંય ના જા મિલનમાં વિઘન શું નડે છે મિલનમાં વિઘન શું નડે છે પ્રભુ તારી પાછળ બન્યો હું દીવાનો તને છોડીને ક્યાંય હું ના જવાનો મને મૂકીને તું ક્યાં ભાગવાનો નજર તારી પાછળ ફરે છે નજર તારી પાછળ ફરે છે નજર તારી પાછળ ફરે છે બની માત તું ગોદમાં હી રમાવે બની तात તું ઉન્નતિ પર बढ़ावे બની નાથ તું મુક્તિ પથ પર ચલાવે તમારું ચલાવ્યું ચલે છે તમારું ચલાવ્યું ચલે છે તમે છો શિવમ ને તમે સુંદરમ છો જગતમાં બધાનું તમે મંગલમ છો તમે છો જ અર્હમ તમે છો જ સોહમ તમે છો જ અર્હમ તમે છો જ સોહમ અહમ મારું તુજમાં ગળે છે 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 જોનીભાઈ જી આપે બહુ જ અદ્ભુત શરૂઆત કરી અને તમારો સ્વર સાંભળવા માટે અમે ખૂબ આતુર હતા એટલે હવે તમારી આજ્ઞા સાથે આપણે આપણા જે સ્વાધ્યાયી જ્યોત્સનાબેન છે તેમની પ્રાર્થના લઈએ જ્યોત્સનાબેન જોનીભાઈને વંદન સર્વેને જય જીનેન્દ્ર પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન છે કલાવતી રાગમાં છે ગપદ નિદપ ગપ ગા નિદસા હે પાર્શ્વનાથ સ્વામી હું તો શરણે તારા આવી હે પાર્શ્વનાથ સ્વામી હું તો શરણે તારા આવી અનાદિકાળથી ભટકી રહી અનાદિકાળથી ભટકી રહી હવે લેજો નાથ તારી રે હે પાર્શ્વનાથ સ્વામી હું તો શરણે તારા આવી આગર મને ન ગમતું
આગર મને ન ગમતું, હું તો મુક્તિ મંદિર માગું. કુટુંબને સ્નેહી જનો સૌ મોહનું કારણ બનતા, પળ પળ હું તો ચાહું પ્રભુ મોક્ષનો માર્ગ માગું રે. હે પાર્શ્વનાથ સ્વામી, હું તો શરણે તારા આવી. આસ રાખું છું એવી ભવ ભવ થાવ મારા સ્વામી. દેજો મને એવી શક્તિ ભક્તિ માં ન રહે ખામી. આશે રાખું છું એવી ભવ ભવ થાવ મારા સ્વામી. દેજો મને એવી ભક્તિ શક્તિ રહે ખામી. તન મન ધન મારા હૃદયના સાથી, હે ત્રણ ભુવન નાના. હે પાર્શ્વનાથ સ્વામી, હું તો શરણે તારા આવી. કર જોડીને વિનવું પ્રભુ, કર જોડીને વિનવું. હવે રાખો લાજ પ્રભુ મારી, સુકાની મારા થઈને લ્યો. ભવદરિયેથી ઉગારી, હું તો શરણે તારા આવી. હવે લેજો નાથ તારી રે. હે પાર્શ્વનાથ સ્વામી, હું તો શરણે તારા આવી. અનાદિકાળથી ભટકી રહી, હવે લેજો નાથ તારી રે. હે પાર્શ્વનાથ સ્વામી, હું તો શરણે તારા આવી. હું તો શરણે તારા આવી. હું તો શરણે તારા આવી. જય જિનેન્દ્ર. અદ્ભુત જ્યોત્સનાબેન, અદ્ભુત. જોનીભાઈ? બહુ સરસ જ્યોત્સનાબેન, બહુ સરસ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર બેન, તમે અમને આ લાભ આપો છો ગાવાનો. જ્યોત્સનાબેન, તમારું સાંભળીને તો મન એકદમ પુલકિત થઈ જાય છે. બહુ જ અદ્ભુત રહ્યું. આગળ જોનીભાઈને હું આગળનું પ્રવચન નો આરંભ કરવા વિનંતી કરીશ. જોનીભાઈ શાહ. આપણે જે શરૂઆત કરી ધુરંધર વિજયજી મહારાજ સાહેબની રચનાથી, એ નઝમ પ્રકારની ગઝલ હતી. ગઝલ એ ઉર્દુ કાવ્ય છે, ઉર્દુ કવિતાનો પ્રકાર છે. અને થોડીક ટેકનિકલ માહિતી પણ આપણે સાથે સાથે મેળવશું, જેથી વધારે ઊંડાણથી આપણે સમજી શકીએ ગઝલને અને માણી શકીએ. ગઝલમાં જે કપલેટ્સ હોય છે, પંક્તિઓ હોય છે, બબ્બે લાઈનની કડીઓ હોય છે, એને આપણે શેર કહીએ છીએ. અને એ દરેક શેર ઇટ ઇઝ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. એટલે જરૂરી નથી કે એમાં સાતત્ય જળવાય, પરંતુ જે ગઝલમાં એ ભાવ સાતત્ય જળવાતું હોય તો એને નઝમ પ્રકારની ગઝલ કહેવાય છે. એટલે આ નઝમ શબ્દ યુઝ કર્યો. હવે મને પણ ગઝલનું કે આ નઝમનું કે ઉર્દુ કવિતાનું એટલું જ્ઞાન નથી સાહિત્યની દ્રષ્ટિએ. ગઝલો આપણે સાંભળતા હોઈએ છીએ, જે બધા સાંભળતા હોય છે એ રીતના, કે ફિલ્મી ગઝલો આપણે જાણતા હોઈએ છીએ, ગાતા હોઈએ છીએ ઘણી વાર. પરંતુ આ સ્વાધ્યાય, જૈન સંગીત સ્વાધ્યાયનું જયારે નક્કી થતું હતું, ત્યારે આ એક વિષય મને લાગ્યો કે જૈન ગઝલો અને કવ્વાલી એના વિશે વાત કરવી જોઈએ, કારણ કે આપણે ત્યાં ઘણું ખેડાણ થયું છે. તો એ માટે કેટલાકની મેં હેલ્પ લીધી. અહીંયા મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય એકેડેમી છે, અને એ લોકો ગઝલની વર્કશોપ્સ રાખે છે. 3 દિવસની ઓનલાઈન વર્કશોપ, જે ફ્રી વર્કશોપ હોય છે. એમાં ગઝલના છંદો, ગઝલનું બંધારણ અને ગઝલ કેમ લખવી એ પણ શીખવે છે.
તો ફેબ્રુઆરીની શરૂઆતમાં મેં એક કોર્સ કર્યો ઓનલાઈન, અને ડોક્ટર રઈશ મણિયાર આપણા બહુ મોટા ગઝલકાર છે ગુજરાતના, તો એ ગઝલ વિશે માહિતી આપતા હતા અને શીખવતા હતા. એ ઉપરાંત જ્યારે હું આ સ્વાધ્યાયની આ લેક્ચરની આજના લેક્ચરની તૈયારી કરતો હતો ત્યારે ઘણા ડાઉટ્સ મને પડતા હતા ગઝલના છંદો વિશે, કારણ કે ગઝલના છંદો અને સંસ્કૃતના છંદો અલગ છે થોડા, લઘુગુરુનું બંધારણ પણ થોડુંક અલગ છે. એ ઉપરાંત કેટલાક ટર્મ્સ જે છે કાફિયા અને રદીફ ને, તો એ બધામાં પણ કન્ફ્યુઝન હતું. તો આજે ગઝલ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય એકેડેમી એનું જે આખું આ ગઝલની વર્કશોપ જે ઓર્ગેનાઇઝ કરે છે કવિ જીતેન આનંદ પર, તો એમની પણ મેં ઘણી મદદ લીધી છે આના માટે, તો એમનો પણ સહયોગ રહ્યો છે. એ ઉપરાંત આપણે ત્યાં આચાર્ય બુદ્ધિસાગર સુરી મહારાજે ઘણી બધી ગઝલો અને કવ્વાલીઓ રચી છે. ડોક્ટર રેણુકા પોરવાલ, તો એમણે બુદ્ધિસાગર સુરી મહારાજ ઉપર પીએચડી કર્યું છે, તો એમની પણ મેં ઘણી મદદ લીધી, ખાસ કરીને બુદ્ધિસાગર સુરી મહારાજની ગઝલો જાણવા માટે. અને એક ગઝલ હું જે આજે ગાવાનો છું મુનિ મહારાજની, તો એ હમણાં જ મેં લાલ રામબિયા, શ્રી લાલ રામબિયા બહુ જ મોટા કલાકાર છે આપણા, તો એમની પાસે સાંભળી હતી, તો એમની પાસેથી પણ એ ટ્યુન જાણી અને આજે હું રજૂ કરીશ. તો આ સૌનો વિશેષ આભાર માની અને આગળ વધીશ. આપણે ત્યાં મેઇનલી ગઝલ શબ્દ જ આપણે વાપરીએ છીએ. આમ તો ઘણા બધા પ્રકારો છે, જેમ એક મેં નઝમ કીધું, એવી રીતના એક છે મુસલસલ ગઝલ. તો આપણે બધાને ગઝલ તરીકે જ આપણે ઓળખીએ છીએ, અને આપણે એ રીતના જ આગળ વધીશું. એમાં વધારે ઊંડાણમાં સાહિત્યની દ્રષ્ટિએ આપણે નહીં જઈએ. ગઝલની બે પંક્તિઓ જે હોય, કપલેટ હોય, એને આપણે શેર કહીએ છીએ. મેં કહ્યું એમ એના પ્રત્યેક શેરનું સ્વતંત્ર કે સ્વયં પર્યાપ્ત ભાવ કે વિચારનું વિશ્વ હોઈ શકે છે. ભાવ સાતત્ય એમાં અનિવાર્ય નથી. જ્યારે નઝમમાં એક જ થીમ હોય છે, કોમન થીમ હોય છે, અને દરેક શેરમાં ભાવ સાતત્ય થ્રુઆઉટ એટલે આખી ગઝલ દરમિયાન જળવાઈ રહેતું હોય છે. પરંતુ બની શકે કે નઝમની કડીઓમાં, જેમ ગઝલની જે કડી છે, જે શેર હોય છે, એમાં બે જ પંક્તિ હોય, બે જ લાઈન હોય છે, જ્યારે આમાં 2, 4, 6 કે 8 લાઈનો પણ હોઈ શકે છે. હવે ગઝલના સ્ટ્રક્ચરને થોડું સમજીએ, અને એ એક્ઝામ્પલ દ્વારા પછી આપણે સમજીશું તો વધારે ક્લિયર થશે. ગઝલ મેં કહ્યું એમ ઉર્દુ કવિતાનો પ્રકાર છે, અને પ્રમાણમાં એનું કદ ટૂંકું હોય છે. 2 પંક્તિઓના બનેલા શેરોની માળા એટલે ગઝલ. સામાન્યપણે ગઝલમાં શેરોની સંખ્યા 5 થી 11 ની હોય છે, પરંતુ હવે એવી કોઈ મર્યાદા નથી. હવે ગઝલનો જે શરૂઆતનો શેર છે, આપણે ત્યાં આપણા કાવ્યોમાં કે ગીતોમાં જેને આપણે મુખડું કહીએ, એટલે કે ગઝલનો જે પ્રથમ શેર છે એને મતલા કહે છે, મતલાનો શેર. અને જે એકદમ અંતે જે શેર આવે છે, છેલ્લી કડી, છેલ્લો શેર, એને મક્તાના શેર તરીકે ઓળખાય છે. એ ઉપરાંત ગઝલમાં કાફિયા, રદીફ અને છંદ એ 3 તત્વો મહત્વના છે. એ એક્ઝામ્પલ સાથે હું સમજાવીશ, વાત કરીશ તો વધારે ક્લિયર થશે. કાફિયાને આપણે પ્રાસ કહી શકીએ અને રદીફને અનુપ્રાસ કહી શકાય. મતલાની બંને પંક્તિઓમાં, એટલે જે પ્રથમ કડી છે, પ્રથમ શેર છે, એની બંને કડીઓમાં આ કાફિયા અને રદીફ બંને હોય છે, અને તે પછીના શેરોમાં કાફિયા બદલાય છે, પણ રદીફ એની એ જ રહે છે. મક્તા એટલે ગઝલનો છેલ્લો શેર, અને તેમાં સામાન્યપણે કવિ તેનું ઉપનામ ગૂંથી લેતું હોય છે, પણ હવે એ પ્રથા ક્ષીણ થઈ ગઈ છે. તો આ જે ટેકનિકલ ટર્મ્સ મેં કયા, એ સ્ટ્રક્ચરને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો વધારે ક્લેરિટી મળશે. હું જેમની ગઝલ ગાવાનું છું એ છે કવયિત્રી પ્રફુલ્લાબેન વોરા. મહાવીર જૈન વિદ્યાલયના જે જૈન સાહિત્ય સેમિનાર્સ થતા, તેમાં પ્રફુલ્લાબેનને ઘણીવાર મળવાનું થયું, અને એમના બહુ જ વેલ રિસર્ચ્ડ સ્કોલેસ્ટિક રિસર્ચ પેપર્સ હંમેશા હતા. પ્રફુલ્લાબેન અત્યારે આપણી વચ્ચે નથી, પરંતુ એમની ગઝલો, એમના કાવ્યો, એમના ગીતો ખૂબ જ અદ્ભુત છે. ભાવનગરની એક પાઠશાળામાં 30 વર્ષ સુધી એમણે ધાર્મિક શિક્ષણ આપ્યું. ભાવનગરના ઘોડીજી પાર્શ્વનાથનો ઇતિહાસ એમણે લખેલો છે. 24 તીર્થંકરોના ચરિત્રો એમણે લખેલા છે. ભાવનગર સંઘનો ઇતિહાસ પણ એમણે લખ્યો છે, જે અપ્રગટ છે ને હવે પ્રગટ થવાનો છે. એમને કેન્સર હતું, અને કેન્સર હોવા છતાં કિમોથેરાપી એ લેતા હતા, છતાં પણ એમણે છેક સુધી એમના મમ્મીની ખૂબ જ સેવા કરી હતી. આજે આપણું સ્વાધ્યાય સત્ર, આજનું વ્યાખ્યાન છે, તો એમાં પણ એક
મહાવીરિયન વિદ્યાલયના એક સેમિનારમાં એમણે એક રિસર્ચ પેપર રજૂ કર્યું હતું. જૈન ગઝલકાર તરીકે આચાર્ય શ્રી બુદ્ધિસાગર સુરીજી અને શ્રી મુનિચંદ્ર વિજયજીના પ્રદાનનો તુલનાત્મક અભ્યાસ. તો એમાંથી પણ આપણે થોડી માહિતી લીધી છે. આ પ્રફુલ્લાબેન વિશે જે મેં થોડી ઘણી વાતો કરી એ ભાવનગરના જ આપણા સાક્ષર સ્કોલર પ્રોફેસર માલતીબેન દેસાઈ એમની પાસેથી માહિતી મેળવીને રજૂ કરી. તો કઈ કેટલાય લોકો આપણી સાથે સ્વાધ્યાયમાં જોડાય છે, સૌનો આભાર. અને પ્રફુલ્લાબેનની એક ગઝલ રજૂ કરીશ. મને આ ગઝલ બહુ જ ગમે છે અને ઘણીવાર વ્યાખ્યાનોમાં જ્યારે માતૃવંદનાના કાર્યક્રમો થાય છે ત્યારે આ ગઝલ મેં અચૂક રજૂ કરી છે. શીર્ષક છે ઋણ માતા પિતાનું ક્યાં કદી ચૂકવાય છે. એનું જે સ્વરાંકન મેં કર્યું છે એ ગયા વખતે ગિરિરાજભાઈ ભોજકે જે લેક્ચર આપ્યું એમાં એમણે એક વાત કરી હતી કે એક રાગ એવો છે શિવરંજની, જેનાથી આપણી મેમરી શાર્પ થાય, આપણી યાદશક્તિ વધે છે. તો એ જે શિવરંજની રાગની વાત કરી હતી એ રાગમાં જ આનું સ્વરાંકન કર્યું છે. શિવરંજની રાગના સ્વરો આ પ્રકારે છે. સ રે ગ મ ધ સા સા ધ પ ગ રે સા ધ ગ રે સા. હવે એમાં કોમળ ગ છે, પરંતુ કોમળ અને શુદ્ધ ગ બંને લેવાય છે તો એ મિશ્ર શિવરંજની બને છે. હવે મેં અહીંયા મિશ્ર શિવરંજનીમાં જ આ સ્વરાંકન કર્યું છે, જેમાં બંને ગંધાર પણ હું લઉં છું અને બંને દૈવતનો પણ પ્રયોગ કર્યો છે. કોમળ દૈવત પણ શુદ્ધ દૈવતની સાથે લીધો છે. મૂળભૂત તો કરુણ રાગ છે, ભક્તિ ભાવવાળો રાગ છે, એ રસ આમાં મુખ્ય છે. તો સૌ પ્રથમ શેર જેને મતલા કહેવાય એ શેર લઈએ. આખડી માતા પિતાની વાલથી ભીંજાય છે, રોમ રોમે હેતના સાગર જુઓ લહેરાય છે, રોમ રોમે હેતના સાગર જુઓ લહેરાય છે. તો પહેલો શેર છે જેને મતલાનો શેર કહેવાય. હવે જે છેલ્લું છે આવે છે, આંખડી માતા પિતાની વાલથી ભીંજાય છે, રોમ રોમે હેતના સાગર જુઓ લહેરાય છે. તો છે એ રદીફ કહેવાય અને ભીંજાય લહેરાય તો એ કાફિયા કહેવાય છે. તો પહેલા મતલાના શેરમાં બંને પંક્તિમાં બંને લાઇન્સમાં આ કાફિયા આવે છે અને રદીફ આવે છે. ત્યાર પછીનો શેર લઈએ. હાથનો ટેકો ધર્યો ખાબડ ખુબડ રસ્તા ઉપર, એમનો ટેકો થવાની વાત અહીં સમજાય છે. તો આ બીજો શેર છે. તો એની પહેલી પંક્તિમાં કાફિયા અને રદીફ નથી, પણ બીજી પંક્તિ જો જોઈએ, એમનો ટેકો થવાની વાત અહીં સમજાય છે, તો સમજાય એ કાફિયા છે અને છે એ રદીફ છે. તો આ રીતના દરેક શેરમાં આપણને આગળ જોવા મળશે. જાત સીંચીને ઉછેર્યા છોડ કર માએ જરા, વૃદ્ધ આંખે આંસુઓના પૂર ત્યાં છલકાય છે, આખડી માતા પિતાની વાલથી ભીંજાય છે, રોમ રોમે હેતના સાગર જુઓ લહેરાય છે. ભાન આ જગનું કરાવ્યું આંગળી પકડી સદા, ઋણ એ માતા પિતાનું ક્યાં કદી ચૂકવાય છે, ઋણ એ માતા પિતાનું ક્યાં કદી ચૂકવાય છે. જન્મ પામ્યા ને જીવન પૂરું થયું એવું નથી, હર ડગર આશીષની મીઠાશ ભળતી જાય છે, આખડી માતા પિતાની વાલથી ભીંજાય છે, રોમ રોમે હેતના સા
લહેરાય છે. અને છેલ્લો શેર, જેને મક્તાનો શેર અથવા છેલ્લો શેર આપણે કહીએ. દસ્તખત જેના કદી ઇતિહાસના પાને નથી, તે છતાંય એમની તસવીર ત્યાં દેખાય છે. તે છતાંય એમની તસવીર ત્યાં દેખાય છે. તે છતાંય એમની તસવીર ત્યાં દેખાય છે. તો આ જે ગઝલ છે પ્રફુલ્લાબેનની, એમાં છંદ છે ગાલ ગાગા ગાલ ગાગા ગાલ ગાગા ગાલ ગા. રદીફ છે એ રદીફ છે. અને કાફિયામાં ભીંજાય, લહેરાય, સમજાય, છલકાય, ચૂકવાય, જાય, દેખાય. તો આ જે રાઈમ થાય છે ને, એની એક લય છે, એની એક મસ્તી છે. અને એટલે જ ગઝલ ખૂબ જ લયાત્મક હોય છે. અર્વાચીન ગુજરાતી કાવ્ય સાહિત્યમાં ગઝલ એ લગભગ બહુજન પ્રિય પ્રકાર રહ્યો છે. અત્યારે ગઝલ ખૂબ જ ઘણા બધા કવિઓ ગઝલ લખે છે. એમાં પણ છેલ્લા કેટલાક દાયકાઓમાં ગઝલનું ખેડાણ નોંધપાત્ર છે. એક શેરની 2 જ પંક્તિઓમાં કવિને પોતાનું બધું કથ્ય કહી દેવાનું હોય છે. ઉત્તમ શેર બિંદુમાં સિંધુ સમાવા સમાન હોય છે. અર્વાચીન ગઝલનું જ બીજું એક ઉદાહરણ લઈએ. ગુજરાતી ગઝલકારોમાં ખૂબ એક જાણીતું નામ એટલે રાજેશ વ્યાસ મિસ્કિન. આચાર્ય પ્રદ્યુમ્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ સાથે તેઓ ખૂબ જ ગાઢ સંપર્કમાં હતા અને એમના માટે ખૂબ જ આદરભાવ અને લાગણી ધરાવતા. પ્રદ્યુમ્ન સુરી મહારાજ જ્યારે કાળધર્મ પામ્યા ત્યાર પછી રાજેશ વ્યાસ મિસ્કિને 2 ગઝલો લખી છે. એમાંની એક ગઝલ આજે આપણે લઈશું. આખી ગઝલમાં થીમ એક જ છે. એમની પાલખી યાત્રાની વાત છે, એ અંતિમ વિદાયની વાત છે. અને એ ગઝલની જેમ એમાં 2 પંક્તિના શેર છે, માટે એને આપણે ટેકનિકલી મુસલસલ ગઝલ કહી શકાય. ગઝલનું શીર્ષક છે છેલ્લું દર્શન આખરી વેળા. મતલાનો શેર છે, એટલે કે પ્રથમ શેર છે. હવે આ ગઝલ કહું એ પહેલા જ હું છંદની વિશે એની વાત કરી દઉં. એમાં જે છંદ છે એ છે ગાલ ગાગા ગાલ ગાગા ગાલ ગાગા ગા. રદીફ છે આખરી વેળા અને કાફિયા છે આવ્યા, નમાવ્યા, લગાવ્યા, ભણાવ્યા, ચઢાવ્યા, ભળાવ્યા. હવે ધ્યાનથી આ ગઝલ સાંભળશો. સૌ હશે મળવાને આવ્યા આખરી વેળા, ને હશે મસ્તક નમાવ્યા આખરી વેળા. આખરી વેળા હશે એ સ્નાન ને વસ્ત્રો, લેપ ચંદન ના લગાવ્યા આખરી વેળા. સૌ હશે મળવાને આવ્યા આખરી વેળા. બંધ આંખે આખરી રસ્તે વિહરવાનું, સ્તોત્ર પૂજાઓ ભણાવ્યા આખરી વેળા. સૌ હશે મળવાને આવ્યા આખરી વેળા. જ્યાં ઉઘાડે પગ ભમ્યા શું ટાઢ શું તડકો, પાલખીએ સૌ ચઢાવ્યા આખરી વેળા. સૌ હશે મળવાને આવ્યા આખરી વેળા. આખરી દર્શન કર્યા એ દિવ્ય દ્રશ્ય
पंच महाभूते भळाव्या आखरी वेळा सौहशे मळवाने आव्या आखरी वेळा नेहशे मस्तक नमाव्या आखરી વેળા. તો રાગ તોડીના કરુણ સ્વરોમાં આનું સ્વરાંકન થયું છે. 19મી સદીમાં ગઝલની હાલત બહુ જ દયનીય હતી. અજ્ઞાનતા અને ગેરસમજને કારણે ગુજરાતી સાક્ષરો પણ ગઝલને અપનાવવા તૈયાર નહોતા. એટલું જ નહીં, ગઝલકારો સાથે બેસવા પણ તૈયાર નહોતા એક સાથે. મૂળભૂત રીતે ગઝલ એ અરબી શબ્દ છે જેનો અર્થ પ્રેમ સંદર્ભે જ હતો અને પ્રેમ માત્ર સ્ત્રી માશુકા માટે હતો અને આથી જ તેની કક્ષા નીચી ગણાતી. પરંતુ ફારસી છંદો, બંધારણ વગેરેથી ગઝલનું કલેવર બદલાયું. અરબી ફારસી ગઝલને ગુજરાતી દેહ પણ સાંપડ્યો અને પછી અનેક મુકામો તબક્કામાંથી પસાર થઈ અર્વાચીન સ્વરૂપ મેળવ્યું. જે બે હમણાં દ્રષ્ટાંતો મેં આપ્યા બે ગઝલના, બંને ગુજરાતના સિદ્ધહસ્ત ગઝલકારોની રચનાઓ, ગુજરાતી સાહિત્યના સિદ્ધહસ્ત ગઝલકારોની રચનાઓ મેં સંભળાવી. તો એ જે અર્વાચીન સ્વરૂપ છે એ ઘણા બધા તબક્કામાંથી પસાર થયા પછી મળ્યું. વિવિધ વિષયોમાં ગુજરાતી ગઝલો લખાવા માંડી. ઇશ્કે મિજાજી એટલે કે માનવ પ્રેમથી લઈને ઇશ્કે હકીકી એટલે કે ઈશ્વર પ્રેમની ગઝલો આપણને પ્રાપ્ત થાય છે. બંધુ ત્રિપુટી મુનિશ્રી મુનિચંદ્રજી મહારાજ જે કવિ આનંદના તખલ્લુસથી લખતા, એમણે કેટલાય વિવિધ છંદોમાં, ગઝલના છંદોમાં ઘણી બધી ગઝલો રચી છે. એક દ્રષ્ટાંત અત્યારે હું રજૂ કરીશ. એમની ઘણી બધી રચનાઓ આ પહેલા પણ મેં ગાઈ છે. ગઝલમાં એમની હથોટી હતી અને એનું એક કારણ એ પણ હોઈ શકે કે એ ઘણા બધા ગુજરાતી કવિઓ, ગુજરાતી ગઝલકારો, ગુજરાતી સાહિત્યકારોના સંપર્કમાં હતા. બંધુ ત્રિપુટી આશ્રમ તિથલના દરિયા કિનારે વલસાડ પાસે આવેલો છે અને વલસાડ પાસે જ ધરમપુરના રસ્તામાં નંદીગ્રામ આવેલું છે જ્યાં સાઈ કવિ મકરંદ દવે રહેતા. તો મકરંદભાઈ સાથ પણ ઘણીવાર મુનિ મહારાજને મળતા. આપણા વિશ્વકવિ ઉમાશંકર જોશી એમણે જ્યારે દેહ ત્યાગ કર્યો એ પહેલા 1 મહિનો શાંતિનિકેતન તિથલ આશ્રમમાં એ રોકાયા હતા અને મુનિ મહારાજ સાથે રોજ બેઠકો થતી. તો આવા ઘણા બધા સાહિત્યકારો, કવિઓને કારણે પણ મુનિ મહારાજની ગઝલો પણ ખૂબ જ અદ્ભુત રીતના રચાઈ છે. અને એટલે જ ડોક્ટર કવિન શાહે ઘણું બધું ગઝલ ઉપર, જૈન ગઝલ ઉપર લખ્યું છે. તો ગઝલની સફર નામના એમના પુસ્તકમાં એમણે લખ્યું છે કે કવિ આનંદ એટલે કે મુનિશ્રી મુનિચંદ્રજી મહારાજ અર્વાચીન ગઝલકાર તરીકે પોતાની આગવી વિચારધારા દ્વારા પ્રથમ કક્ષાનું સ્થાન ધરાવે છે. તો એવા મુનિ મહારાજની જે ગઝલ આપણે જોઈએ. શીર્ષક છે ખબર ક્યાં છે. અને તિથલ આશ્રમમાં આપણા ફિલ્મ મ્યુઝિક ડિરેક્ટર કલ્યાણજી આનંદજીભાઈ, એના આનંદજીભાઈ જ્યારે હતા ત્યારે એમને આ ગઝલ આશ્રમમાં જ કમ્પોઝ કરી અને શ્રી લાલ રાંભિયા પાસે ગવડાવી હતી. મેં હમણાં જ લાલભાઈના કંઠે આ સાંભળી અને મને એમ થયું કે આજે આ જ ગઝલ રજૂ કરું. મતલાનો શેર છે. હજી છે નાવ મઝધારે કિનારાની ખબર ક્યાં છે. ન પૂછો મંઝિલો માટે ઉતારાની ખબર ક્યાં છે. તો ની ખબર ક્યાં છે એ રદીફ છે અને કિનારા, ઉતારા, પછી આગળ આવશે નઝારા, સિતારા, જનારા, આ કાફિયા છે. અને આ ગઝલનો જે છંદ છે એ છે લગા ગા ગા, લગા ગા ગા, લગા ગા ગા, લગા ગા ગા. હજી છે નાવ મઝધારે કિનારાની ખબર ક્યાં છે. ન પૂછો મંઝિલો માટે ઉતારાની ખબર ક્યાં છે. તમે છેડી બતાવી છે તમારા સ્નેહ
સ્નેહની સરગમ તમે છેડી બતાવી છે તમારા સ્નેહની સરગમ અમોને લાગણી ભીના નજારાની ખબર ક્યાં છે હજી છે નાવ મઝધારે કિનારાની ખબર ક્યાં છે રહસ્યોના છુપાયેલા રહ્યો હું મૂળિયા શોધી મને મારી ભીતર ઉગ્યા સિતારાની ખબર ક્યાં છે મને મારી ભીતર ઉગ્યા સિતારાની ખબર ક્યાં છે ને અંતિમ શેર છે મક્તા છે લગો લગ આવીને ઉભા છતાના ઓળખ્યા તમને અમોને પણ અમારા થઈ જનારાની ખબર ક્યાં છે હજી છે નાવ મઝધારે કિનારાની ખબર ક્યાં છે તો સાધનામાં જે રહસ્યો મળતા હોય છે ઘણીવાર આપણી ભીતર જ જે છે એને આપણે એની ઓળખાણ કે એની પીછાણ કરતા વર્ષો નીકળી જાય છે જન્મો નીકળી જાય છે તો એ રહસ્યની વાત એ સાધનાની વાત આ ગઝલમાં મુનિ મહારાજે કરી છે હવે આપણે જૈન ગઝલોનો જે શરૂઆતનો તબક્કો છે કે મધ્યકાલીન જૈન ગઝલો છે એની થોડી વાતો કરી અત્યાર સુધી આપણે અર્વાચીન ગઝલોની વાત કરી એવું મનાય છે કે રાજ દરબારની ફારસી ભાષા જૈન સાધુઓ અને યતિઓએ શીખી અને તેનો ગઝલોમાં પ્રયોગ કર્યો સિદ્ધિચંદ્ર ગણીને અકબર બાદશાહ તરફથી ખુશફહમનો ઇલકાબ મળ્યો હતો ડોક્ટર કવિન શાહના પુસ્તકમાંથી આ બધી માહિતી મળી છે 18મી સદીમાં જૈન સાધુઓએ સ્થળ વર્ણનની ગઝલો રચી જીન પ્રભ સુરીની રચના વિવિધ તીર્થકલ્પ આ પ્રકારની કૃતિ છે જેમાં તીર્થોની ઐતિહાસિક ધાર્મિક અને ભૌગોલિક માહિતી ગૂંથી લેવામાં આવી છે સ્થળ વર્ણનની આવી ગઝલો એ જૈન સાહિત્યમાં ગઝલની પ્રાથમિક અવસ્થા દર્શાવે છે ખરતર ગચ્છના કવિ ખેતાએ ચિત્તોડરી ગઝલ સંવત 1748માં રચી તેમની બીજી કૃતિ ઉદયપુરની ગઝલ છે સંવત 1877ની આસપાસ કવિરાજ દીપવિજયે વટપદ્ર ખંભાર પાલનપુર સુરત ઉદયપુર અને શિનોરની ગઝલો રચી છે આત્મારામજી મહારાજ કવિ મનસુખલાલ વીર વિજયજી હંસ વિજયજી મણિ વિજયજી મુનિ પુણ્ય વિજયજી આચાર્ય દક્ષસુરીજી જેવા અનેક કવિઓએ પોતાની રચનાઓમાં ગઝલનો પ્રયોગ પણ કર્યો છે પરંતુ આચાર્ય લબ્ધિસુરીએ જૈન સાહિત્યની ગઝલના વિકાસમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે સાંપ્રદાયિક એટલે કે જૈન સંપ્રદાયને લગતા વિષયોની સાથે સાથે સાંસ્કૃતિક મૂલ્યોનું સંરક્ષણ થાય અને માનવીય ગુણો પ્રત્યે આદર થાય તેવા વિચારો પ્રગટ કરતી ગઝલો ઊંચી ગુણવત્તા ધરાવે છે જૈન સાહિત્યના પ્રથમ કોટીના ગઝલકારોમાં એમની ચોક્કસ ગણના થઈ શકે તેમનો મિજાજ અને મસ્તી તેમની ગઝલોમાં નિહાળી શકાય છે એમની અતિ લોકપ્રિય રચના એટલે જનારું જાય છે જીવન જરા જીનવરને જપતો જા હવે આ ગઝલ એમની હું રજૂ કરું એ પહેલા ગુજરાતી સાહિત્યમાં જો આપણે શરૂઆતની ગઝલો જોઈએ તો એમાં બાલાશંકર કંથારિયા કવિ કાંત મણિલાલ દ્વિવેદી જેવા કવિઓએ 28 માત્રાનો હજ્જ મુસમ્મન સાલેમ છંદ આ ઉર્દુ શબ્દ છે પણ આપણે જે લગા ગા ગા ના 4 આવર્તનો છે એ છંદમાં ઘણી ગઝલો રચી તો આ ગઝલ પણ એ જ છંદમાં છે અને આ ગઝલના શબ્દો પર તો ધ્યાન આપજો જ પણ સાથે એનો જે રાગ છે એની પર વિશેષ ધ્યાન આપજો એના વિશે આપણે પછી વાત કરશું તો લબ્ધિસુરી દાદાની રચના જનારું જાય છે જીવન જરા જીનવરને જપતો જા મતલા છે જનારું જાય છે જીવન જરા જીનવરને જપતો જા
હૃદયમાં રાખી જીનવરને પુરાણા પાપ ધોતો જા. બનેલો પાપથી ભારે વળી પાપો કરે શિદને સળગતી હોળી હૈયાની અરે જાલિમ બુઝાતો જા. જનારું જાય છે જીવન જરા જીનવરને જપતો જા. દયા સાગર પ્રભુ પારસ ઉછાળે જ્ઞાનની છોડો ઉતારી વાસના વસ્ત્રો અરે પામર તું વોતો જા. જનારું જાય છે જીવન જરા જીનવરને જપતો જા. જીગરમાં ડંખતા દુઃખો થયા પાપો પીછાણીને જીણંદવર ધ્યાનની મસ્તી વડે એને ઉડાતો જા. અરે આતમ બની શાણો બતાવી શાણ પણ તારું હઠાવી જૂઠી જગમાયા ચેતન જ્યોતિ જગાતો જા. જનારું જાય છે જીવન જરા જીનવરને જપતો જા. ખીલ્યા જે ફૂલડા આજે જરૂર તે કાલ કરમાશે. અખંડ આતમ કમલ લબ્ધી તણી લય દિલ લગાતો જા. જનારું જાય છે જીવન જરા જીનવરને જપતો જા. તો લબ્ધિસુરી દાદાની આ રચના લગભગ 70-80 વર્ષ પુરાણી તો હશે જ ને. એ વખતે પણ એમને ગઝલના બધા જ પેરામીટર્સ નું અહીંયા પાલન કર્યું છે. તમે છંદ જુઓ તો છંદબદ્ધ છે, પછી કાફિયા તો જપતો, ધોતો, બુઝાતો, વહોતો, ઉડાતો, જગાતો, લગાતો, આ કાફિયાનો પ્રયોગ કર્યો છે. જા એ રદીફ છે અને મક્તામાં એમણે આતમ કમલ લબ્ધિ તો એ પોતાનું નામ પણ ગૂંથી લીધું છે. તો આ ગઝલનો પ્રકાર પણ આપણે ત્યાં ખૂબ જ સારા પ્રમાણમાં ખેડાયો છે. હવે મેં ખાસ આપને કહ્યું કે શબ્દોની સાથે સાથે આ જે ટ્યુન છે ને એની પર ધ્યાન આપજો. તો ટ્યુન મેં આ રીતના ગાયો. લગા ગા ગા લગા ગા ગા લગા ગા ગા લગા ગા ગા. હવે આપણા ઘણા પુસ્તકોમાં દેશીના બદલે એ ગઝલના પહેલા લખ્યું હોય કે રાગ ગઝલ. હવે તમે કોઈ શાસ્ત્રીય સંગીતકારને પૂછો જે જૈન ના હોય એમને પૂછો કે આ રાગ ગઝલ એટલે કયો રાગ, તો એ તરત કહેશે કે ભાઈ ગઝલ તો સાહિત્યનો પ્રકાર છે, એવો કોઈ રાગ ગઝલ નામનો કોઈ રાગ નથી. પરંતુ મારું માનવું એમ છે કે આ જે હમણાં મેં ટ્યુન ગાયો ને તો એ લગા ગાગા ઇન્ટુ 4 ટાઈમ્સ લગા ગાગાનું જે બંધારણ છે એ છંદોમાં જે બી રચનાઓ થઈ છે 70-80 વર્ષ પહેલા, તો એ આ રાગમાં વધુ પ્રચલિત હતી અને એટલા માટે આપણે ત્યાં પણ આ જે ગઝલો રચાઈ તો એને રાગ ગઝલ એટલે આ જ રાગમાં એ ગઝલો ગાવી. તો તમે મેજોરિટી ગઝલો આ રાગમાં ગાઈ શકશો. તો આગળ એક બીજું દ્રષ્ટાંત લબ્ધિસુરી દાદાનું જ લઈએ. તો એમાં મેં જે વોટ્સએપ પર તમને ગીત મોકલ્યું છે, સ્તવન મોકલ્યું છે, એની પર લખ્યું છે કે રાગ ગઝલ. તો આ સેમ રાગ એમાં બેસાડી શકાય. પ્રભુ શ્રી पार्श्व की सेवा करेंगे हम भवोदधि दुख का दरिया तरेंगे हम तोड़ के मोह का बंधन उदासी हो के विषयों से सलूट
मुनि श्याम सूरत में रमेंगे हम, रमेंगे हम। प्रभु श्री पार्श्व की सेवा करेंगे हम, करेंगे हम। तो ज्યાં જ્યાં આપણા પુસ્તકોમાં ગઝલની ઉપર રાગ ગઝલ એવું વાંચવામાં આવે તો આ રાગ તમે બેસાડી જોજો તો 80 થી 90% ગઝલોમાં તમે આ રાગમાં એ ગાઈ શકશો. અને એનો અર્થ એ નથી કે આ જ રાગમાં ગાવું, વિવિધ રાગોમાં તમે ગાઈ શકો છો, પરંતુ આ એકદમ ઈઝી થઈ જશે. જો આ રાગ આવડતો હોય તો કોઈ પણ મનગમતી આપણી રચના એ આપણે ગાઈ શકીશું. જેમ લબ્ધિસુરી દાદાની વાત કરી એમ વિજય વલ્લભસુરીજીએ પણ પરંપરાગત વૈરાગ્ય બોધવાળી ગઝલો ઉપરાંત તીર્થ મહિમા, પર્વની ઉજવણી અને ભક્તિ ભાવવાળી ગઝલોનું સર્જન કરીને આ કાવ્ય પ્રકારને સમૃદ્ધ કર્યો છે. આચાર્ય વલ્લભસુરીજી અને આચાર્ય લબ્ધિસુરીજીની ગઝલોમાં અને કવ્વાલીમાં ગુજરાતી ભાષા અને હિન્દી ભાષાની સાથે સાથે સંસ્કૃત ભાષામાં પણ એમણે સર્જન કર્યું છે. મારી દ્રષ્ટિએ જૈનાચાર્યોનું આ એક વિશેષ પ્રદાન છે. તો સંસ્કૃતની એક કડી વલ્લભસુરી મહારાજની જે રચના છે એ સંભળાવીશ. એને ગઝલ તરીકે પણ ગાઈ શકીશું અને કવ્વાલી જેવા ટ્યુનમાં પણ ગાઈ શકાશે. ન જાને કિમ ગતમ ભાવી યદી મામ ત્રાસ્યસે સ્વામિન વદંતી પંડિતા નિત્યમ ભવંતમ તારકમ સ્વામિન ત્વમેવાર્હંજિનો બુદ્ધો હરિર્બ્રહ્મા શિવોऽસि યત ગુણૈર્જન્યેધિધાનેકો વિચારો યુજ્યતે સ્વામિન. હવે કવ્વાલી પ્રકારમાં હું એને આ રીતના ગાઉં છું. કવ્વાલી વિશે તો આગળ વાત કરશું. આમ તો કવ્વાલી ટીપના સુરોમાં ગવાય, હાઈ પીચ, પણ આપણે નોર્મલી શાંત રસમાં જ આપણે એને ગાવાની અત્યારે કોશિશ કરશું. ન જાને કિમ ગતમ ભાવિ યદી મામ ત્રાસ્યસે સ્વામિન વદંતી પંડિતા નિત્યમ ભવંતમ તારકમ સ્વામિન ત્વમેવાર્હંજિનો બુદ્ધો હરિર્બ્રહ્મા શિવોऽસि યત ગુણૈર્જન્યે વિધાનેકો વિચારો યુજ્યતે સ્વામિન. તો સંસ્કૃતમાં પણ આ ટાઈપની ગઝલ અને કવાલીઓ આપણા આચાર્ય ભગવંતોએ રચી છે. હવે જૈન સાહિત્યની ગઝલોમાં જો આપણે વિષય વસ્તુ જોઈએ તો મુખ્યત્વે તીર્થંકર ભગવંતના જીવન પ્રસંગો દ્વારા ભક્તિનો મહિમા ગાવામાં આવ્યો છે. ત્યાગ અને વૈરાગ્યની ભાવનાનું પોષણ અને આત્મ સ્વરૂપ પામવા માટે અનિવાર્ય ગુણોનું સંવર્ધન થાય તેવા પ્રેરક વિચારો પ્રગટ થયેલા છે. માનવતાના દ્રષ્ટિકોણને કેન્દ્રમાં રાખીને પણ કેટલીક ગઝલોનું સર્જન થયું છે, જેમાંથી વ્યક્તિના વ્યક્તિત્વને ઉદાત્ત બનાવવામાં ચિંતનાત્મક વિચારો સ્થાન પામેલા છે. આત્માના શાશ્વત સુખની એક અને અવિચ્છિન્ન મહત્વાકાંક્ષા પરિપૂર્ણ થાય તે માટેના વૈવિધ્યસભર વિચારો ગઝલોમાં સ્થાન પામ્યા છે. પ્રેમના સર્વ પ્રકારોમાં શ્રેષ્ઠ પ્રભુ પ્રેમ છે એવો પ્રધાન સૂર વારંવાર પ્રગટ થયો છે. આપણે ત્યાં ગુજરાતી ગઝલોમાં કોમ્બિનેશન પણ જોવા મળે, જેમ કે દુહા ગઝલ કે સોનેટ ગઝલ. તો એમ આપણે ત્યાં જૈન સાહિત્યમાં ગઝલ ને કવ્વાલી એ રીતના પણ સર્જન થયું છે. ગઝલનો પ્રભાવક લય અને કવ્વાલીની વિશિષ્ટ પ્રકારની ગેયતાથી પ્રેરાઈને ગઝલ કવ્વાલીનું સર્જન થયું છે. પરિણામે હવે આ મહત્વનું છે, ડોક્ટર કવિન શાહ નોંધે છે કે તેનું છંદ શાસ્ત્રની રીતે મૂલ્યાંકન કરતા બંધારણ અંગેની ત્રુટિઓ રહેલી જણાય છે. છંદોષ ઘણી જો રચનાઓમાં નજરે પડે છે, પરંતુ મુખ્ય આશય એ રાગમાં ગાવાનો છે, એટલે ક્યાંક છંદોષ હોઈ પણ શકે. તો એવી એક રચના આપણે જોઈએ, ગઝલ કવ્વાલીના રૂપમાં રચના છે, આચાર્ય વલ્લભસુરી મહારાજની છે. પહેલા એને ગઝલની રીતના ગાઈએ. પ્રભુ મહાવીર દર્શન સે હૃદય આનંદ પાતા હૈ,
अपूर्व वीरता जीवन प्रभु का याद आता है। कर्म योगी तपो योगी बने प्रभु ध्यान योगी है। महादानी महाज्ञानी महा उपकारी त्राता है। तो આ ગઝલના ફોર્મમાં આપણે ગાયું. હવે કવ્વાલી જેવો ટ્યુન સાથે આપણે ગાઈ શકીએ. प्रभु महावीर दर्शन से हृदय आनंद पाता है। अपूर्व वीरता जीवन प्रभु का याद आता है। प्रभु महावीर तुम शरणा कपट जो त्याग धरता है। प्रभु सेवा से तुम सेवक वही बन वीर जाता है। अहो प्रभु आत्म आलंबी स्वयं निज लक्ष्मी साधी है। अपूर्व हर्ष मुक्ति का वल्लभ मन में समाता है। प्रभु महावीर दर्शन से हृदय आनंद पाता है। अपूर्व वीरता जीवन प्रभु का याद आता है। तो कव्वालीना विविध ट्यूનમાં પણ કંપોઝ કરી શકાય. આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ, એમની રચના જોઈએ. લેખિકા ડોક્ટર રેણુકાબેન પોરવાલ, જેમણે પીએચડી કર્યું છે, તો એમણે એક પુસ્તક લખ્યું છે બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના જીવન કવન ઉપર, જેનું શીર્ષક છે યુગ દ્રષ્ટા યોગ નિષ્ઠનો જ્ઞાન વૈભવ. અને એમાં એમના જ શબ્દોમાં હું આ વાંચી બતાવું છું. ગુરુદેવની મસ્તાની ગઝલો તેમના પદ્ય સાહિત્યને વિશિષ્ટ ગરિમા બક્ષે છે. ગઝલ જ્યારે શાજિંદાઓની સાથે સમૂહમાં ગાવામાં આવે ત્યારે કવ્વાલી કહેવાય છે. આ ડોક્ટર રેણુકાબેને લખ્યું છે. ગઝલમાં બે જ પાત્ર હોય છે, એક ગાનાર અને બીજો જેને ઉદ્દેશીને રચના થઈ હોય તે. એટલે કે એક ગઝલ ગાનાર પોતે અને બીજો પ્રભુ અથવા દેવ અથવા નાયિકા. ગઝલકાર પોતાના ભાવયુક્ત શબ્દો વડે ઉદ્દેશ્યના ગુણ અને સૌંદર્યનું વર્ણન કરી તેના તરફ પોતાનો પૂજ્યભાવ વ્યક્ત કરે છે. એમાં ઘાયલ હરણબાળ જે રીતે દર્દ ભર્યા શબ્દો વડે પોતાના સ્વામીને યાદ કરે તે સ્વરૂપમાં ગઝલકાર આર્જવ ભાવે પ્રાર્થના કરે છે. ગઝલની દરેક પંક્તિમાં શબ્દો ફરી ફરી આવે છે, જેથી ગેયતામાં ગઝલનો પ્રકાર તુરત જ ઓળખાય છે. ગુરુદેવની 400 થી વધુ ગઝલો અને કવ્વાલીઓ તેમના ભજન સંગ્રહમાં સંગ્રહિત છે. ગઝલ અને કવ્વાલીઓની સંખ્યા માત્ર બુદ્ધિસાગર સુરી મહારાજે રચેલી એ લગભગ 400 થી વધારે છે. તો બુદ્ધિસાગર સુરી મહારાજની એક ગઝલ અલખ ફકીરીની મસ્તાની, એની બે કડી જોઈશું. સેમ મીટર છે જે આપણે જોતા આવ્યા છે, જનારું જાય છે જીવનનું. અમે ઉસ્તાદના ચેલા ફકીરી વેશમાં ફરતા નથી દુનિયાતણી પરવા અલખની ધૂનમાં રહેતા. જગાવી હૃદય ગુફા ધ્રુજાવી વિકલ્પોને જગાવીશું ચિદાત્માને નથી લેવું નથી દેવું. અમે ઉસ્તાદના ચેલા ફકીરી વેશમાં ફરતા થઈ અધ્યાત્મમાં નિષ્ઠા કરીશું ધર્મ વ્યવહારા અલખના દેશમાં જાવા સજીશું સાધનો સર્વે. અમે ઉસ્તાદના ચેલા ફકીરી વેશમાં ફરતા જણાવીશું જીના જ્ઞાને પ્રભુના પંથમાં વહીશું
ફકીરી વેશમાં ફરતા, નથી દુનિયાતણી પરવા, અલખની ધૂનમાં રહેતા. આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ એમણે ઘણી રચનાઓ, એમનું જે તખલ્લુસ એમણે રાખ્યું તે બુદ્ધ્યબથી. તો જ્યાં બુદ્ધ્યબથી શબ્દ આવે રચનાના અંતે, તો એ પણ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબની જ રચના છે એમ સમજી લેવું. એમની એક કવાલી પ્રકારની રચના જોઈએ, બે જ કડી લઈશ. પરસ્પર પ્રેમના રંગે ખરેખર ચિત્ત રંગાયા, ઉછળતા ચિત્ત દેખ્યાથી સદા હું તું સદા તું. મળ્યું છે ચિત્તથી ચિત્ત જ નથી જ્યાં મૃત્યુની પરવા, વિશુદ્ધ પ્રેમ સાગરમાં સદા હું તું સદા તું. સદા સંબંધ એવો જ્યાં વિશુદ્ધ જ્ઞાન પ્રીતિ ત્યાં, બુદ્ધ્યબધિ દિવ્ય સંબંધે સદા હું તું સદા તું. પરસ્પર પ્રેમના રંગે ખરેખર ચિત્ત રંગાયા, ઉછળતા ચિત્ત દેખ્યાથી સદા હું તું સદા તું. તો વિવિધ ગઝલો બુદ્ધિસાગર સુરી મહારાજ હોય કે વલ્લભસુરી મહારાજ હોય કે લબ્ધિસુરી દાદા હોય, તો એ કવાલીઓમાં પણ તમે આ ટ્યુન બેસાડીને ગાઈ શકો. એમની ગઝલોમાં પણ આપણે જે જનારું જાય છે જીવનનો રાગ જોયો, એ જ રાગમાં તમે એ વિવિધ રચનાઓ ગાઈ શકો છો. અને એટલા જ માટે એક્ઝામ્પલ તરીકે વલ્લભસુરી મહારાજની કેટલીક કવાલીઓ મેં વોટ્સએપ પર મોકલી છે, જેની એક બબ્બે કડી છે. તો એ કવાલી ફોર્મમાં આપણે કયા ટ્યુનમાં ગાઈ શકીએ એનો માત્ર એક એક્ઝામ્પલ આપીશ. મેં પેજ નંબર લખ્યા છે કારણ કે જે પુસ્તકમાંથી મેં લીધું છે, પુસ્તકનું ટાઇટલ છે વલ્લભ કાવ્ય સુધા. તો આપની પાસે જો એ પુસ્તક હોય તો આ પેજ ઉપર, આ પેજ નંબર ઉપર તમને આ સ્તવનો મળશે અને આમાંથી એક બબ્બે કડી જ આપણે લીધી છે. સેમ જ ટ્યુન, એનો ટ્યુન્સ બદલી શકાય છે. પ્રભુ શ્રી શાંતિ જીન સ્વામી ગુજારિશ તેરે દરબારા, तेरे बिन को नहीं मेरा, मेरी तू आली सरकारा. दयालु तू तेरी शिक्षा, प्रभु है जीव रक्षा की. दया बिन नाम है निष्फल, दयालु सत्य अवधारा. તો આ રીતના વિવિધ ગઝલો આપણે ગાઈ શકીએ છીએ. મુનિ મહારાજની એક ગઝલ મારે સંભળાવી છે. સમય આપણી પાસે ઓછો છે, પરંતુ એ પહેલા ડોક્ટર કવિન શાહ એમણે જે વિવિધ ગઝલો આપણી રચાઈ અને એની ઉપર જે દેશીઓના નામ લખ્યા છે, કે જે રાગના નામ લખ્યા છે, જે કવિએ રચના કરી, સર્જકે રચના કરી, તો એ થોડા નામો પણ આપણે જોઈ લઈએ. વિવિધ રાગોમાં ગઝલો ગાઈ શકાય છે અને કવ્વાલી ગાઈ શકાય છે. ગઝલમાં લય સાધ્ય કરવામાં સંગીતનું પ્રદાન વિશેષ મહત્વનું છે. ગઝલના છંદો માત્રા મેળ છે. કહરવા, ધુમાળી, પંજાબી ત્રિતાલ, જપતાલ, દાદરા, એકતાલ, રૂપક કે દીપચંદી જેવા જુદી જુદી માત્રાઓ વાળા તાલમાં ગઝલો ગાઈ શકાય છે. જૈન ગઝલોની રચનામાં શાસ્ત્રીય રાગ અને તાલ અને દેશીઓનો પ્રયોગ પણ થયો છે. જેમ કે વિજય માણિક્ય સિંહ સુરીકૃત મહાવીર સ્વામી પંચ કલ્યાણક પૂજાની ચોથી ઢાળમાં રાગ સોહની કવ્વાલીનો પ્રયોગ થયો છે. વળી તે દેશી સાથે સામ્ય ધરાવે છે. તે દ્રષ્ટિએ દેશીનો ઉલ્લેખ કર્યો છે. દેશી છે રાજા મેરા પીછે ની ગયા. એવી રીતના કવિ મનસુખલાલે એક ગઝલમાં જણાવ્યું છે, ગઝલ તાલ દાદરા, અંગ્રેજી બાજે કી ચાલ. આ કોઈ ઇંગ્લિશ મેલોડી હશે, એના ટ્યુનમાં આ રચના થઈ હોવી જોઈએ. આચાર્ય વલ્લભસુરીએ ઋષિ મંડળની 8મી ઢાળમાં નોંધ્યું છે કે ગઝલ, તાલ, કવ્વાલી, નાટક અને દેશી આશક્ત હો ચુકા હું. એટલે જ્યારે આ રચનાઓ થતી ત્યારે એ જમાનામાં કોઈ નાટ્ય ગીત પોપ્યુલર હોય, એનો ટ્યુન લોકો ગુનગુનાવતા હોય વારે વારે, તો આપણા આચાર્ય ભગવાન તો એની પર રચના કરતા. જેમ હમણાં અને એ વખત લબ્ધિસુરી દાદાએ પણ એવી રચનાઓ કરી છે. અત્યારે પણ એક ટ્રેન્ડ છે કે ફિલ્મી ધૂનો જે બહુ જ લોકપ્રિય હોય અને લોકો ગુનગુનાવતા હોય તો એની પર રચનાઓ થાય છે. તો આ પ્રયોગો દ્વારા મુખ્ય આશય
આપણા સાધુ ભગવંતોનો, આચાર્ય ભગવંતોનો એક જ રહ્યો છે કે લોકો સુધી એ બોધ ખૂબ આનંદિત લોકો થઈને ગાઈ શકે અને ગાતા ગાતા એ બોધ મેળવી શકે, તો એવી રીતના રચનાઓ કરવી ને એવા રાગો ને એવી ઢાળોમાં રચનાઓ કરવી. તો આ થોડી ઘણી વાતો આપણે ગઝલ અને કવાલી વિશે કરી, અને એક છેલ્લી રચના મારે સંભળાવી છે. મુનિચંદ્રજી મહારાજની આ હિન્દી ગઝલ છે. એમણે કચ્છીમાં પણ ગઝલ લખી છે, કારણ કે પોતે કચ્છી હતા. શબ્દો બહુ જ સરસ છે, ગઝલ છે. કોક શેરમાં છંદ દોષ પણ હોઈ શકે, પરંતુ હું આ ગઝલને કવ્વાલી જેવા થોડા ટ્યુનમાં ગાઉં છું અને એ જ રીતના રજૂ કરીશ. सदियों से है ये रास्ते और रास्ते पे हम, सदियों से है ये रास्ते और रास्ते पे हम, चलते रहे समय के साथ रास्ते पे हम, चलते रहे समय के साथ रास्ते पे हम, सदियों से है ये रास्ते और रास्ते पे हम, चलते रहे समय के साथ रास्ते पे हम, चलते रहे समय के साथ रास्ते पे हम, इस घर में ठहरने का तो परवाना बहुत कम, घर એટલે શરીર, इस घर में ठहरने का तो परवाना बहुत कम, निकलेगा हुक्म चल पड़ेंगे रास्ते पे हम, निकलेगा हुक्म चल पड़ेंगे रास्ते पे हम, सदियों से है ये रास्ते और रास्ते पे हम, चलते रहे समय के साथ रास्ते पे हम, चलते रहे समय के साथ रास्ते पे हम, मन का ये हल्कापन की हमारी है जिंदगी, मन का ये हल्कापन की हमारी है जिंदगी, इस रास्ते से जाएंगे उस रास्ते पे हम, इस रास्ते से जाएंगे उस रास्ते पे हम, सदियों से है ये रास्ते और रास्ते पे हम, चलते रहे समय के साथ रास्ते पे हम, चलते रहे समय के साथ रास्ते पे हम, कब तक ये तेरा मेरा तमाशा करेंगे हम, कब तक ये तेरा मेरा तमाशा करेंगे हम, आखिर तो तुम भी रास्ते पे हम, आखिर तो तुम भी रास्ते पे हम, सदियों से है ये रास्ते और रास्ते पे हम, चलते रहे समय के साथ रास्ते पे हम, चलते रहे समय के साथ रास्ते पे हम, पता ही जब मिटा दिया पता ही जब मिटा दिया खुद का ही खुद ब खुद, पता ही जब मिटा दिया खुद का ही खुद ब खुद, पता ही जब मिटा दिया खुद का ही खुद ब खुद, पता ही जब मिटा दिया खुद का ही खुद ब खुद, रहते हैं घर में ऐसे जैसे रास्ते पे हम, रहते हैं घर में ऐसे जैसे रास्ते पे हम, रहते हैं घर में ऐसे जैसे रास्ते पे हम, सदियों से है ये रास्ते और रास्ते पे हम, चलते रहे समय के साथ रास्ते पे हम, चलते रहे समय के साथ रास्ते पे हम, चलते रहे समय के साथ रास्ते पे हम. તો આ પ્રકારની રચનાઓ પણ આપણે ત્યાં ઘણી થઈ છે. ગયા સેશનમાં, ગયા વ્યાખ્યાનમાં શ્રી ગિરિરાજભાઈ ભોજકે વિવિધ સંપ્રદાયોના સંગીતની જે વાત કરી એમાં એમણે સૂફી સંગીતની વાત કરી, થોડી ઘણી વાત કરી હતી. તો આ જે કવ્વાલીનો પ્રકાર છે એ મૂળભૂત અરબ અને જેમ ગઝલનું થયું કે પર્શિયા, તો ત્યાંથી આવ્યો. અને આપણે ત્યાં ગિરિરાજભાઈએ જેમ કહ્યું કે અમીર ખુશરો, તો કવ્વાલી પણ એમણે એમના દ્વારા વધારે અહીંયા પ્રચલિત થઈ છે. પણ એ પ્રકાર આવ્યો છે વિદેશથી આપણે ત્યાં. હવે મારું એક માનવું એવું છે, ઓફકોર્સ કવ્વાલી ગાવાની સ્ટાઇલ એક અલગ સ્ટાઇલ છે,
અને સમૂહમાં જ્યારે ગવાતી હોય તો હું એને કીર્તનનો કઝિન કહું છું. આપણે ત્યાં જે કીર્તન સંગીત છે એનો કઝિન બ્રધર આપણે કવાલીને કહી શકીએ. ફરક એટલો છે કે કીર્તનમાં એકાદ પંક્તિ હોય કે બે પંક્તિ હોય ને એને જ આપણે રિપીટ કરતા હોઈએ છીએ, જ્યારે કવાલીમાં આખી ગઝલ હોય કે આખી રચના હોય છે, ઘણી બધી કડીઓ હોય છે. પરંતુ સમૂહમાં જે રીતના એ લોકો તાલ દઈને હાથથી તાળીઓ આપીને કવાલી ગાતા હોય છે. મુંબઈમાં હાજી અલી દરગાહ છે, ત્યાં ખાસ કવાલી દર ગુરુવારે પહેલા ગવાતી. અત્યારે મને ખબર નથી, લગભગ 15 વર્ષ પહેલા જ્યારે હું ખાસ કવાલી કેવી રીતના ગવાય છે જોવા માટે હું ગયો હતો. હવે તો યુટ્યુબ પર આપણને જોવા મળે છે. તો એ જે મસ્તી હોય છે, અને તમે પણ એક લયમાં, એક ભલે કદાચ ઉર્દુ શબ્દ ન સમજાય, પરંતુ એક જેમ કીર્તનમાં એક લય યોગ સધાય છે, એમ કવાલીમાં પણ લય યોગ સધાતો હોય છે. તો મજાની વાત એ છે કે ગુજરાતી સાહિત્યમાં ગઝલો ખૂબ રચાઈ છે, પણ ગુજરાતીમાં કવાલીઓ બહુ જ ઓછી, ભાગ્યે રચાઈ છે. જ્યારે આપણા આચાર્ય ભગવંતોએ ગુજરાતી ભાષામાં પણ જૈન કવાલીઓની રચના કરી છે. એના આજે થોડા ઘણા એક્ઝામ્પલ્સ મેં આપ્યા. તો આપણે ત્યાં આવા વિશેષ સાહિત્ય પ્રકારો પણ ઘણા રચાયા છે. અને જે છેલ્લે જે મેં ખાસ એક જ ટ્યુન વારે વારે ગાયા, તો એ ટ્યુન દ્વારા આપ પણ જ્યારે આવી રચનાઓ જુઓ, રાગ ગઝલ લખ્યું હોય તો એ ગઝલો, એમની કડીઓ જે તમને ગમે, જે તમને સારી લાગતી હોય, એ રચનાઓ ગાતા રહેજો. તો માત્ર આ બધી રચનાઓ, આ બધી ગઝલો, કવાલીઓ પુસ્તકમાં ન રહેતા લોકો સુધી પહોંચશે અને જીવંત રહેશે. તો એ જ આશા સાથે સમય થવા આવ્યો છે. તો સેજલબેનને ખૂબ સરસ જોનીભાઈ, ખૂબ જ આનંદ થયો. આજે એક આપણે વિશેષ સાહિત્ય સ્વરૂપનો પરિચય મેળવ્યો. આમ તો ઉર્મી કવિતાનો એક બહુ મહત્વનો પ્રકાર છે ગઝલ, અને ખૂબ ગુજરાતી સાહિત્યમાં ખૂબ રચાયો છે. પણ તો બહુ મહત્વની વાત એ છે કે જૈન મુનિઓએ પણ આ ગઝલ સાહિત્ય પ્રકારને ભરપૂર રચ્યો છે. જોનીભાઈ આપણને કેટલાક ઉદાહરણો આપીને આખી વાતને પ્રસ્તુત કરી. વલ્લભ સુરીની, કે પછી લપટી સુરી મહારાજ સાહેબની ગઝલો, કે બુદ્ધિસાગર મહારાજ સાહેબની ગઝલો, આદિ ગઝલોથી પરિચય આપણને કરાવ્યો. જૈન ગઝલોની એક બહુ જ મહત્વની વિશેષતા એ છે કે આ ગઝલોમાં તત્વનું અને વર્ણનનું ભરપૂર પ્રમાણ મળે છે. જ્યારે કે બીજી ગઝલો છે એમાં ઘણી બધી વાર શૃંગાર, પ્રેમ આદિનું પ્રમાણ વધારે મળે છે. પરંતુ ખતર ગચના સર્જકોએ, પાર્શ્વચંદ્ર સુરી ગચના સર્જકોએ ગઝલો લખી છે. અને જૈન ગઝલોની એક બીજી વિશેષતા છે, ધણીભાઈએ પણ એ વસ્તુનો ઉલ્લેખ કર્યો કે આપણે ત્યાં મારવાડીમાં, કચ્છીમાં, ગુજરાતીમાં કેટલી ભાષાઓમાં લખાય છે. પાલનપુરનું વર્ણન કરતી ગઝલો જોવા મળે, તો બીજી તરફ ઉદયપુર અને જેસલમેરના જે દેરાસરો છે એના વર્ણન કરતા ગઝલો જોવા મળે છે. તો એક ગઝલ આપણે ત્યાં ઇતિહાસનો માટે પણ એક મહત્વનું સંશોધન માટે બહુ મહત્વની છે. ગઝલનું એક બહુ મહત્વની બીજી એમને જે વાત કરી એ રદીફ અને કાફિયા વિશે વાત કરી. આપણે સૌ જાણીએ છીએ કે ગઝલમાં જે છેલ્લો શેર છે જેને આપણે મક્તા અને પહેલો શેર હોય એને મતલા કહીએ, પણ રદીફ કાફિયા એનું અત્યંત મહત્વનું આવશ્યક અંગ છે. કારણ કે પંક્તિના અંતમાં જે આવે એને પ્રાસ બેસાડવાની એક આખી રમત છે. પણ એ રમત કરતા પણ જ્યારે ખાસ કરીને જ્યારે રદીફ અને કાફિયા જેટલા લાંબા હોય ને એટલું સર્જક માટે બહુ અઘરું પડતું હોય છે. અને મને આ બાબત જૈન ગઝલોમાં ભરપૂર જોવા મળી છે કે રદીફ અને કાફિયા લાંબા પણ તેઓ ઉપયોગમાં લઈને બહુ સરસ રીતે રચના કરતા હોય છે. તો આ કેટલીક બાલાશંકર કંથારિયાને યાદ કર્યા, જેમને ગઝલના પિતા કહેવામાં આવે છે. અને પછી કલાપી અને પછી કાંત અને કેટલા આજના સમય સુધીના ચીનુ મોદી સુધીના સર્જકોને હું યાદ કરી શકું છું. પરંતુ એ સાથે એ શૃંગાર, એ જીવનની માફ કરજો, એ સાહિત્ય પ્રકારને જૈન સર્જકો જે ભક્તિ સુધી લઈ ગયા, જે તત્વ સુધી લઈ ગયા, એ એક અનેરો આનંદ આજના સેશનમાં આપણને જોનીભાઈએ જે પદો પ્રસ્તુત કર્યા એ દ્વારા પ્રાપ્ત થયો છે. જોનીભાઈનો ખૂબ આભાર તો માનીએ જ છીએ, પરંતુ હંમેશની જેમ આપણે સ્વાધ્યાયો પ્રસ્તુત કરતા હોય છે ત્યારે આપણને વિશેષ આનંદ થતો હોય છે. અને આજે કુસુમબેન એ માટે તૈયાર છે. તો કુસુમબેન, આપને હું આવકારું છું અને આપ આપની આજની પ્રસ્તુતિ કરો એવી વિનંતી કરું છું. કુસુમબેન. જય જિનેન્દ્ર. મેં 15 દિવસ પહેલા જ એક છરીપાલ સંઘમાં એક સાધ્વીજી પાસે આ રચના શીખી છે. ને આ સ્તવન સિદ્ધગીરીમાં વિચરતા આદિશ્વર ભગવાનની સ્તવના છે ને બહુ જ સુંદર છે. અને વર્ડિંગ્સ ને બધું જ બહુ સુંદર છે. તો હું આના 3-4 અંતરા પ્રસ્તુત કરીશ.
સિદ્ધગિરી પર રાજ તારે, આદિશ્વર ભગવાન. અરજ કરું પ્રભુ તુમ તણી રે, મનમાં દરિયે નાથ રે. શત્રુંજય શણગાર જીનંદજી, તારો મુજની નાથ. સિદ્ધાચલ શણગાર વાલાજી, તારો મુજની નાથ. કરુણા નિધિ પ્રભુ તું વડો રે, અંતરયામી જીણન. ના બિરાયા કુલ મંડનો રે, મરુદેવાનો નંદજી નંદજી, તારો મુજની નાથ. સિદ્ધાચલ શણગાર વાલાજી, તારો મુજની નાથ. કર્મ વેશે બહુ ભટક્યો હું, 1,84 માં. પૂરવ પુણ્યના યોગથી રે, પામ્યો તુજ પદ છાય જીનંદજી, તારો મુજની નાથ. સિદ્ધાચલ શણગાર વાલાજી, તારો મુજની નાથ. અનંત જીવ તુમ ધ્યાનથી રે, પહોંચ્યા મુક્તિ મોજા. તે સવી મહિમા તાહરો રે, નમીએ વાર હજાર જીનંદજી, તારો મુજની નાથ. સિદ્ધાચલ શણગાર વાલાજી, તારો મુજની નાથ. ધન્યવાદ. સુંબેન, બહુ જ મજા આવી ગઈ અને બહુ જ અદ્ભુત કર્યું છે. ખરેખર બહુ જ આનંદ થયો. ખરેખર હૃદયથી ગાઓ છો તમે. જોનીભાઈ? કુસુમબેન, બહુ જ સરસ. અને તમારા ચહેરા પરનો આનંદ જે છે ને એ જ મહત્વનો છે. તો એકદમ બિંદાસ થઈને ગાજો, મસ્તીથી ગાજો. થેન્ક યુ. પૂછી શકું, ખાલી સૂફી સંગીત નો પણ જૈન ધર્મમાં ઇન્ક્લુઝન છે કે નથી એ જાણવું હતું. હા કુસુમબેન, સુફીઝમ એટલે એ જે ઇસ્લામિક કલ્ચરનું સંગીત છે ને એને આપણે સૂફી, અને એમાં ઇસ્લામમાં પણ સૂફી સંપ્રદાય છે, જે સૂફીઓ છે. તો અમીર ખુસરોની જે વાત કરી, કવ્વાલી સ્ટાઇલની જે વાત કરી, એ બધું એ કવ્વાલીનો પણ સૂફી સંગીતનો જ એક ભાગ છે. એટલે એ જે મંસૂરના ગીતો છે, આ બધા ગીતો છે. સૂફી સંગીત એટલે મૂળભૂત એ જે પરમ તત્વ છે, જેને એ લોકો ખુદા કહે છે, તો એ પરમ તત્વ સાથેની જોડાણની વાત છે, એના પ્રત્યેની ભક્તિની વાત છે. એટલે મારી દ્રષ્ટિએ તો દરેક સંપ્રદાયમાં ભલે આપણે એને સૂફી સંગીત ન કહીએ, પરંતુ એ વાત તો આવે જ છે. એટલે આપણે ત્યાં પણ જે પણ રચનાઓ થઈ છે ભક્તિની જ રચનાઓ છે. તો એ રીતના આપણે કહી શકીએ. એ ઉપરાંત આજે કવ્વાલી પ્રકારનું સાહિત્ય જે રચાયું છે આપણે ત્યાં, તો એ ક્યાંક એમ કહી શકીએ કે એ સુફિઝમ બેઝડ રચાયું છે. તો એ એંગલથી આપણે કહી શકીએ. પણ સૂફી સંગીત એટલે કવ્વાલીનું સંગીત પણ છે. અત્યારના જે સૂફી ગીતો જે લોકપ્રિય થાય છે, તો એના ટ્યુનમાં પણ આપણે ત્યાં ઘણીવાર જેમ ફિલ્મી ટ્યુન આધારિત રચનાઓ થાય છે, એવું ક્યાંક ક્યાંક ગવાવા લાગ્યું છે. એટલે લોકો ગાતા હોય છે નવી નવી રચનાઓ કરીને પણ.
પણ કવ્વાલીની રચના એ પણ મારી દ્રષ્ટિએ સુફિઝમનો જ એક ભાગ કહી શકીએ આપણે. જી જાનીભાઈ, અને એક પ્રશ્ન રેફરન્સ બુક વિશેનો છે, તો તમે વચ્ચે એક રેફરન્સ બુકનું નામ લેવું તે ફરીથી એકવાર કહેશો? ગઝલની સફર, ડોક્ટર કવિન શાહના પુસ્તકની મેં વાત કરી હતી, અને આઈ થિંક વલ્લભસુરી મહારાજના જે મેં કાવ્યો લીધા છે, તો વલ્લભ કાવ્ય સુધા એ પુસ્તકનું નામ છે. ખૂબ આભાર આપનો. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીઓ અને સર્વ સ્વાધ્યાયીઓ વતી આપનો ખૂબ વિશેષ આભાર માનું છું. એક પછી એક પ્રત્યેક સેશન આપણા બહુ જ મહત્વના બની રહ્યા છે. એ સંગીતમયની સાથે જ્ઞાનમય પણ બની રહ્યા છે, એનો એક વિશેષ આનંદ છે. અને આજે આપણે એક વિદેશી સાહિત્ય પ્રકાર જે અરબમાંથી આવ્યો છે, એવા અરબી સાહિત્ય પ્રકારને કેવો જુદી રીતે માણ્યો, આપણા કલ્ચરમાં, આપણા ધર્મમાં એ કેવી રીતે ભળી ગયો અને કેટલી અદ્ભુત રચનાઓ થઈ છે, એના વિશે જોનીભાઈ એક સરસ પરિચય આજે આપણને કરાયો. તો આ આનંદ સાથે આપણે અહીંયા વિરમીએ છીએ અને ફરી પાછા આવતા શનિવારે મળશું. તો ત્યાં સુધી આપ સર્વને પ્રણામ, વંદન.